નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે મિલેટ મહોત્સવ 2025 રાજકોટના આંગણે એ યોજાઈ રહ્યો છે. ત્યારે રાજકોટની સ્વાદપ્રિય અને આમ કહેવાય કે સ્વાદપ્રિય જનતાને એ આ મેળાનો લાભ લેવા માટે એ મિત્રો એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એ આમંત્રણ જે છે પાઠવવામાં આવ્યું છે. ત્યારે અહીંયા આજે મિલેટ્સનું જે છે મહત્વ વધે, ખેડૂત મિત્રો જે છે એ મિલેટ્સને જાણે. બાજરો છે, રાગી છે, જુવાર છે, કોદરો છે, કાંગ છે, આ જે પાકો છે એ હલકા છે, પણ એ હલકા ધાન્ય તરીકે ઓળખાય છે, પણ એ પચવામાં હલકા છે. આમ હલકા નથી. આવો સરસ મજાનો એક સરસ સનિષ્ઠ પ્રયાસ એ સરકારશ્રી દ્વારા થઈ રહ્યો છે. ત્યારે લોકોનું એક અવેરનેસ, લોકોની અંદર એક જાગૃતતા આવે, લોકો જે છે પોતાનું સ્વાસ્થ્ય જાળવે. આપણે કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નડ્યા. જો લોકો જે છે એનું સ્વાસ્થ્ય સારું બનાવવું છે તો જે પશ્ચિમી સંસ્કૃતિનું જે આંધળું અનુકરણ કર્યું છે એ અનુકરણથી આપણે પાછું વળવું પડશે. જે આપણી જે સંસ્કૃતિ જે છે ભારતીય સંસ્કૃતિ, એ સંસ્કૃતિના જે આપણા જે વ્યંજનો જે છે એ આપણે પાછા અપનાવવા પડશે. ત્યારે આજે આવું સરસ મજાનું આયોજન જે છે કરવામાં આવ્યું છે. અહીંયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એ 60 થી 70 જેટલા આવા પ્રાકૃતિક સ્ટોલનું આયોજન છે. સાથે સાથે 15 જેટલા સ્ટોલ એવા છે કે ત્યાં જે છે એ સરસ મજાનું જે છે એ જે મિલેટ્સ એની વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ સરસ મજાનું આયોજન એ મિત્રો ગોઠવવામાં આવ્યું છે. ત્યારે આ વહીવટી તંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી સાથે આવા પ્રગતિશીલ ખેડૂત મિત્રો પણ હાજર છે. અમારા રંગાણી સાહેબ છે એ આજે અહીંયા આપણા મેળાની અંદર આવ્યા છે. આપ શું મેળામાં જોઈ અને શું કહેવા માંગો છો? જય શ્રી કૃષ્ણ. મુળિયા સાહેબે લગભગ થોડી વાતમાં ઝાઝી વાત કહી દીધી. આપણે ખરેખર જો નિરોગી રહેવું હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. આજ નહીં તો કાલે. આપણા બાપ દાદા જે 100 વર્ષ જીવતા હતા એ શા માટે 100 વર્ષ જીવતા હતા? કે ચોખ્ખું અને પ્રાકૃતિક ખાતા હતા એના માટે. બસ મારે આટલું જ કહેવું છે કે લોકોને જો નિરોગી રહેવું હોય તો પ્રાકૃતિક તરફ વળવું જ પડશે. વિશેષ અમારા ભરતભાઈ હમણાં કંઈ માહિતી આપશે. નમસ્કાર મિત્રો, ભરત પરસાણા રાજકોટથી. આજે આપ સૌ જાણો તો છેલ્લા 20 વર્ષથી આ ગાય આધારિત ખેતીનો પ્રચાર કરું છું. એમાં આપણા જીવામૃત, ઘન જીવામૃત, દૂધ, ગોળ, ગૌમૂત્ર, ગોબર. તો આજે જે સરકારે જે આયોજન કર્યું છે આ મિલેટ્સ કાર્ડ આપણે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને અહીંયા જેટલા સ્ટોલ છે 80-90 તે બધાય સમગ્ર પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરે છે. એમાં બધા આપણા જીવામૃત, ઘન જીવામૃત, દૂધ, ગોળ, ગૌમૂત્ર, ગોબર આવા સ્ટોલ, આવો મહોત્સવ આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે. અમદાવાદ, સુરત, ભાવનગર, જામનગર. તો આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવેલા છે. ગઈકાલે પણ ચાલુ થયું હતું અને આજે આખો દિવસ ચાલુ રહેશે. તો જો આવવામાં સરકારશ્રી પબ્લિકની જાગૃતિ રહેશે તો આ મોટા પાયે આવો ઉત્સવ થશે. તો સૌ લોકોને આ મિશનમાં જોડાવા વિનંતી કરું છું. આભાર. સાથે સાથે મિત્રો આપણી સાથે ભરતભાઈ ખાચર કે જેઓ ખૂબ મોટા પ્રમાણની અંદર કહેવાય કે ચોટીલા વિસ્તારની અંદર મોટી વીડી જે છે ધરાવે છે. તો એમનો જે છે અનુભવ કેવો રહ્યો અને સતત ને સતત અમને ખેડૂતો સુધી પહોંચાડવા માટે એક હૂંફ અને પ્રેમ અને જે છે એ ખેડૂત માટે હંમેશા જે છે એ તત્પર છે. એવા ભરતભાઈ જે ખાચર છે એમનું આપણે વ્યૂ જે છે એ જાણીએ. નમસ્કાર, ભરતભાઈ ખાચર, આણંદપુર. અને આજે અત્યારે સરકાર તરફથી આ કન્સેપ્ટ ચાલે છે મિલેટ યર 2023માં તો, અને અત્યારે આની ઉપર જે આપણે જોર આપવામાં આવે છે એની અંદર આ પ્રાકૃતિક ખેતીનું પાયામાં અમારે મનસુખભાઈ સુવાગ્યા તથા ભરતભાઈ પરસાણા આ લોકો જે ગાય આધારિતની જે અત્યારે આપણને જે વાતો કરે છે અને એનું આપણે અપનાવવાની ખાસ જરૂર છે. તો ભવિષ્યની પ્રજાને આપણે નિરોગી રાખી શકશું. ધન્યવાદ. મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025 આપણે આજે અહીંયા તમને દેખાડશું જે આપણી લુપ્ત થતી વાનગી મિલેટ દાળ. એમાં રાગી આવશે, બાજરો આવશે, જુવાર આવશે, ઘણું બધું આવશે. હું તમને બહુ યાદ નથી, હું તમને આગળ બતાવીશ. કેમ કે આપણે અહીંયા મિલેટ પ્રોડક્ટનું પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે વિવિધ સ્ટોલનું ભવ્ય આયોજન છે. સૌથી વધારે આયોજન છે. આપણે બધા સ્ટોલે મુલાકાત લેવું અને રિવ્યૂ લેવું. જે નવી વસ્તુ બનાવેલી છે, કંઈ નવું ગોતી લાવ્યા છે, નવું બનાવ્યું છે, આપણું જૂનું લુક થતું છે, એ બધું તમને અહીંયા આપણને ટેસ્ટ કરાવશે. એ પણ હું તમને બતાવીશ. તો સ્ટાર્ટિંગમાં તો હું તમને બતાવું કયું આપણે જૂનું મિલેટ ધાન છે ને એના કેવા ફાયદા છે ને બધું.
સૌથી પહેલાં આપણે પર્યાવરણની સુરક્ષા માટે પર્યાવરણ બચાવી જૂના કપડામાંથી થેલી બનાવી શકાય, ઉતરેલા જીન્સમાંથી બનાવેલી થેલી લાંબો સમય ચાલે. જોવા દાદા આ બધી થેલી બનાવેલી છે એમ ને જીન્સના પેન્ટમાંથી બનાવું છું. એમ? હા, 2 જણા થેલી બનાવી. હા. પછી આ રાજકોટની વાંચી અહીંયા પણ બહુ બધા સ્ટોલ છે, દેશી પીઝા, પાણીપુરી ને બધું ઓર્ગેનિક. હું તમને બતાવીશ આગળ. આ દાદા છે ને એને શર્ટ છે ને ઊંધો પહેર્યો છે, તો હું આગળ જોજે એને પૂછે ને ઊંધો કેમ પહેર્યો છે, એટલે જોજે એનો જવાબ સાંભળજો તમે. જો આ દાદા છે ને આમ જો આમ કરો તો દાદા જો બટન આ બાજુ છે, ઊંધો બુશર્ટ પહેર્યો છે. કેમ દાદા આ ઊંધો શર્ટ કેમ પહેર્યો છે? અને શર્ટ તો ઊંધો પહેર્યો એમાં બહુ ફેર ન પડે, પણ આપણે ઘણું ઊંધું કરી નાખ્યું. હા, ઊંધા હાલીએ છીએ આપણે. અનાજ બગાડી નાખ્યું, કંદમૂળ બગાડી નાખ્યા, બધું ફેરવીને ઊંધું કરી નાખ્યું. રસાયણથી ભરપૂર ને કેમિકલથી ભરપૂર કરી અને માંદા પડ્યા. એમાં બહુ કેમ નથી વિચાર? એ હવરું કરવાની જરૂર છે. બુસ્કોટ એક ઊંધો પહેરે બહુ ફેર નથી પડતો, પણ આનાથી તો જાજો ફેર પડ્યો. માંદગી વધી ગઈ, બીમારી, પૈસા ગયા દવામાં, વાતાવરણ બગડી ગયું. એ હવરું કરવાની વાત છે. એટલે પ્રકૃતિ ઊંધી કરી નાખી આખી, પાણી ગંદુ કરી નાખ્યું બધું. અરે બધું ખૂબ બગાડી નાખ્યું. આપણે હા ઊંધા જ આવેલા, બધું ઊંધું કરી નાખ્યું. એક શર્ટ ઊંધો પહેરે એમાં શું થઈ ગયું? એમાં શું થઈ ગયું? ધન્યવાદ. આ સ્થાન ઉપર આપણે અત્યારે વાતચીત કરી રહ્યા છીએ. ગયા વર્ષે પીએમઓ મોદી સાહેબે એક સરસ મજાનો વિશ્વને ભેટ આપી હતી, મિલેટ ઇયર્સ તરીકે. એટલે તૃણધાન્યો, મોટું અનાજ, એના દ્વારા આહાર સુનિયોજન કરીને તંદુરસ્તી પ્રાપ્ત કરાય. આહાર શુદ્ધિનો આખો આ વિષય છે. આહાર એ જ ઔષધ ને કઈ રીતે આપણે લઈએ અને આપણા જે જાણીતા રોગો છે, આવા બધા રોગોની અંદરથી આપણે કઈ રીતે બહાર આવી શકીએ. આ બધા જીવન પદ્ધતિના રોગો છે. જીવન પદ્ધતિની વિફળતાને કારણે આવા બધા રોગો આવી રહ્યા છે. આ રોગોમાંથી આપણે બહાર આવવા માટે અથવા આ રોગોને આપણા શરીરમાં પ્રવેશ ન કરાવવા માટે આહાર સુધી મહત્વનું છે. આ વર્ષે 2025-26માં મોદી સાહેબે પીએમઓ તરફથી નવું સૂત્ર જે આપ્યું છે, મોટાપા હટાવો, ઓબેસિટીને દૂર કરવો, શરીરની અંદર ટોક્સિક દ્રવ્યો ન આવવા જોઈએ. આહારના માધ્યમથી જે ટોક્સિક દ્રવ્યો આવ્યા છે એને કઈ રીતે દૂર કરવા. તો આપણો પોતાની મૂળ પરંપરાનો આહાર જે છે, બધા તૃણધાન્યો, રાગી, કોદરી, અળસી, કાંગ અને બીજા અનાજો જે છે, કળથી છે, હરીકાંગ છે, આ બધા અનાજોને રોજિંદા જીવનમાં સ્થાન આપવું. ઉપરાંત રો એટલે વેજીટેબલ્સ, ફાઇબર્સ, ફ્રૂટ્સ, સેલેડ્સ, આ બધાને પર્યાપ્ત માત્રામાં સ્થાન આપવું, જે રોગ મુક્ત જીવનનું, તંદુરસ્ત જીવનનું એક માધ્યમ બની શકે છે. તો આ મિલેટ મહોત્સવની અંદર નેચર કેર સેન્ટર જે સિન્સ 1989થી આ બાબતમાં કાર્ય કરે છે, વન ડીપો એસ્ટ્રોન ચોક રાજકોટની અંદર 365 દિવસ નિઃશુલ્ક કાઉન્સેલિંગ કન્સલ્ટેશનનું પણ કામ છે. અહીંયા પણ અમે અત્યારે કોઈ વ્યક્તિ પોતાના શરીરને ડિટોક્સ કરવા માટે આવે તો નિઃશુલ્ક એમનું આહાર સુનિયોજન ડાયટ સેટ કરી આપીએ છીએ. અને જનતાને પણ અપીલ છે પોતાના સ્વસ્થ જીવન માટે, જીવંત જીવન માટે આ બધી પરંપરાના અનાજોને અપનાવે, મેળાની મુલાકાત લઈએ અને અહીંથી જે જાણકારી મેળવે, સીધા કિસાન છે, ખેડૂતો પાસેથી સીધી વસ્તુ ખરીદી કરવાની તક પણ મળે. પુસ્તકો પણ છે, એના દ્વારા પણ જ્ઞાન પ્રાપ્તિ છે અને પોતાનું જીવનની અંદર ઉપયોગી તત્વો છે એ પ્રાપ્ત કરે એવી સૌને અપીલ છે. જય તંદુરસ્તી, પંચમહાભૂતાય નમઃ. આ કયું કયું ધાન છે? આ બધા આપણા પોઝિટિવ મિલેટ્સના ભાગરૂપે જે આપણે કહીએ છીએ કે જે હવે ભૂલી ગયા છીએ, કારણ કે ઘઉં અને ચોખાની અંદર જ આપણે જે અટવાયેલા છીએ. સંપૂર્ણ ખોરાકમાં 70% આપણો ઘઉં અને ચોખાનો આધારિત ખોરાક થઈ ગયો છે. એને પણ વેલ્યુ એડિશન અને પ્રોસેસિંગ કરીને આપણે એને પ્રદૂષિત કર્યું છે. પણ ખરેખર તો કાંગ છે, પૂરી ગજરો છે એટલે કે ફોક્સટેલ મિલેટ છે, લિટલ મિલેટ છે, હરીકાંગ એટલે બ્રાઉન ટોપ મિલેટ છે, કોદરી એટલે કોદો મિલેટ જે છે, સામો એટલે બાનિયન મિલેટ છે, ઉપરાંત રાગી જે ફિંગર મિલેટ્સ તરીકે ઓળખાય છે, જુવાર છે, સોરગમ મિલેટ્સ તરીકે ઓળખાય છે, અને આપણો પોતાનો બાજરો કદી ન ભૂલવો જોઈએ, પલ્લી મિલેટ છે, રાજગરો, અમરંથ મિલેટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ બધી વસ્તુઓને આપણા રોજિંદા જીવનની અંદર રોજિંદા સ્થાન આપીએ અને સ્વસ્થ તંદુરસ્ત પ્રાપ્ત કરીએ, મોટાપા હટાવીએ, શરીરની અંદર કોઈ ટોક્સિક દ્રવ્યો આહારના સુનિયોજનથી ન આવે એની કાળજી કુશળ રાખીએ. આ એક અપીલ છે. જય તંદુરસ્તી, પંચમહાભૂતાય નમઃ. હા, રાગી કહેવાય આને. હા,
અને આને શું કહેવાય? રાજગરો છે. આ રાજગરો, હા, અમરંત છે. આ કાંગ, જુવાર છે. આ જુવાર, હરિકાંગ છે. આ હરિકાંગ છે, હા, હરિકાંગ. આને સામો કહેવાય, હા, આ કોદરી છે, હા, કોદો મિલેટ કોદરી છે. આ બાજરો. પલ મિલેટ્સ બાજરો. તો આપણે સ્ટાર્ટિંગમાં જ મિલેટનું આખું લિસ્ટ આપેલું છે, હું તમને સ્ટાર્ટિંગમાં જ બતાવી દઉં એના વિશે કઈ કઈ પ્રોડક્ટ આવે છે. જો આમાં બધી વસ્તુ આવી ગયા. બાજરી, મિલેટના ફાયદા, બાજરી ખાવાથી શું શું ફાયદો છે એના વિશે આ બધું છે. એમ આ જુવાર છે, આ નાગલી છે, કોદરી છે, કાંગ છે, શેનો છે, સામો છે, સામુ બંટી, મોરૈયો છે, રાજગરો છે અને કટ, આ એના વિશે બધા ફાયદા લખેલા છે. બરાબર, આપણે અહીંયા આ સ્ટોલ ઉપર આપણે બધું જોઈ લેવું, બતાવી દેવું. આ શું છે ભાઈ? આ સેવડો છે નો બાજરાનો સ્પેશિયલ. અને આ બધું ઈ છે એમ ને, રાગી ને બધું, રવો, મઠ, રાગી રાઈસ, રાગી ચાવલ, આખી રાગી, બધા મિલેટ. આ બધા મિલેટ ધાન છે બધા. જો અહીંયા ખાખરા ઘણી બધી જાતના છે, પણ જો અહીંયા બધું દેશી મિલેટ ધાનના ખાખરા બનાવ્યા છે. એમાં મસાલા, મેથી, જીરા, પ્લેન, કોથમીર, મરચાં, પાણીપુરી, બાજરી, ઢેબરા, સાંઠ, કચકા, ટોમેટો, બાજરી, મેથી, આદુ, મરચાં, લસણ, મરચાં, પાલક, ચીઝ, બધી જાતના પાક છે એમાં. જોવો આપણે આ બધા ખાખરામાં હું તમને ટેસ્ટ કરાવીશ અને બતાવીશ. બોલો. યસ, મિલાપ મારુતિ ફૂડ પ્રોડક્ટ્સ કંપનીનું નામ છે. અમારી બ્રાન્ડનું નામ છે ડિલિશિયસ બાઇટ અને રાજકોટમાં અમારું મેન્યુફેક્ચરિંગ છે, 7 હનુમાન મંદિરની પાછળ. અમે આખું ઓનલાઈન માર્કેટ પણ આપીએ છીએ. અમે આખું ઓનલાઈન પ્રમોટ કરીએ છીએ અમારી પ્રોડક્ટ. એમેઝોન ઉપર અમારી પ્રોડક્ટ મળશે, જીઓ સિફ્ટી દબો. હા, એમેઝોન, જીઓ માર્ટ પણ અમારી પ્રોડક્ટ મળશે. અને અમારો વોટ્સએપ નંબર જે છે એમાં તમે વોટ્સએપ કરશો તો ઓલ ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી અમે આપીએ છીએ. અમારી ખાખરામાં 21 વેરાયટી છે, ભાખરીમાં અમારી પાસે 4 વેરાયટી છે, જેમાંથી અમારી પાસે મિલેટમાં 4 ફ્લેવર છે: બાજરી ઢેબરા, રાગી, બાજરી મેથી અને ફરાળી. અને બાકીની બધી ફ્લેવરમાં પણ અમારું નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે. ખાસ કરીને રાગી ટેસ્ટ કરશો. કયું ટેસ્ટ કરવાનું? જો ને, રાગી છે, એ રાગી છે, ઢેબરા ટેસ્ટ કરો. બાજરી ઢેબરા છે, રાજગરો, સામો, તલ, મરચા, આ બાજરી સિવાયનો ઘઉંનો કે મેંદો નો આવે છે બિલકુલ. આવશે અત્યારે તો ફરાળની કંઈ જરૂર ના પડે, પણ નેક્સ્ટ ટાઈમ સર જોરદાર હો. ચાટ મસાલા. આમાં ઘઉં તો આવે જ. ઘઉં તો આવે, પણ બીજી બધી કંપનીઓ કરતાં ઓછા આવે. બીજી બધી 80% ઘઉં નાખે છે, અમે 50% જ ઘઉં નાખીએ છીએ. 50% રાગી આવે ઉધમી મળશે ને છે ને. આપણે અહીંયા પ્રાકૃતિક ખેતીથી પકવેલ બધા ફ્રૂટ્સ છે અને નાસ્તા છે, તો હાલો આપણે એ રિવ્યૂ લેવું. નમસ્કાર, સમય નેચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે મિલેટ મહોત્સવ ગવર્મેન્ટ દ્વારા ઓર્ગેનાઇઝ થયો છે. ત્યાં આપણે નાના મોવા સર્કલે બધી વસ્તુઓ ડિસ્પ્લે કરેલી છે. અમારી પાસે પ્રાકૃતિક ફ્રૂટ છે, જેમાં કેમિકલ વગરના ગ્રીને ગ્રીન પાકે એ રીતના કેળા, પછી એ સિવાયના ચીકુ નેચરલી પાકેલા, એ સિવાયના નાસ્તા, આયુર્વેદિક ટૂથપેસ્ટ, દેશી ગોળ. આ સિવાય ઘણી બધી વસ્તુઓ અમારે બિગ બજારની પાછળ અમરનાથ ગાર્ડનની સામે સમય નેચર પ્રાકૃતિક માર્ટના નામે ચાલે છે સ્ટોર. ત્યાં તમામ પ્રોડક્ટ મળશે અને હોમ ડિલિવરી પણ અમે આપીએ છીએ. અમારો કોન્ટેક્ટ નંબર છે 7984195528. થેન્ક યુ. અમે સ્પાઇસનેસમાંથી આવીએ છીએ. અમારી ફેક્ટરી મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે ગોંડલ આવેલું છે, જામવાડી GIDCમાં. આપણો બિઝનેસ મેઇનલી 2011થી એક્સપોર્ટનો હતો, જેની અંદર આપણે પિકલ્સ છે, કુકિંગ પેસ્ટ છે, જામ છે, આ બધી આઇટમ બનાવીને એક્સપોર્ટ કરીએ છીએ. આ વર્ષથી 2025થી જે છે અમે ડોમેસ્ટિક માર્કેટમાં લોન્ચ કરી રહ્યા છીએ. અને આપણી ફેક્ટરી ગોંડલ છે, તો આપણે રાજકોટથી પેલું લોન્ચ કરી રહ્યા છીએ. એક જ મહિનાની અંદર જે છે રાજકોટના તમામ કરિયાણા સ્ટોર ઉપર આપણી બધી જ આઇટમ જે છે એ અવેલેબલ થઈ જવાની છે. અને એ સિવાય પણ કોઈ પરચેસ કરવા માગતા હોય તો અમારી વેબસાઇટ www.spiceness.in પરથી પરચેસ કરી શકે છે.
નથી. ભાખરી આપણે 12 જાતની તો ભાખરી છે, બધી હેન્ડમેડ છે. આપણે હા ખાખાના બધા ઘણા બધા છે, બધા નામ બોલો. અને 99 793 50 115 અને આપણે વેક્યુમ દરેક પ્રકારના કરી આપીએ છીએ. કુરિયર પાર્સલ કુરિયર હા, કુરિયર નહીં, વેક્યુમ બધું આવશે. એવું છે. આ કુકીઝ છે. બિસ્કિટ નાન કટાઈ ટેસ્ટ કરાવો. આમાં છે ને મેંદો નહીં આવે કે ઘઉં નહીં આવે, રાગીમાં આવશે. બે ટેસ્ટ કરો એટલે તમને ખ્યાલ આવે. હા એ ભાઈ લસણના લીંબુના શા બનાવે છે અને આવા મિલ્ક શેક ને એવું બધું છે એની પાસે. આ દૂધ ઠંડુ હોય ને એમાં નાખી દેવાનું એટલે મિલ્ક શેક બની જાય. આ બધા એ બધા પાવડર છે. એ અમારી લેમન હર્બલ ટી છે. આ કફ કોલ્ડ ડાયજેશન માટે હોય, બરાબર. એને પીને તમારો કફ કોલ્ડ ડાયજેશન બધું હરખું થઈ જાય. બીજી આ અર્જુનની છાલ આવે, આ હાર્ટ બીપી કોલેસ્ટ્રોલ માટે, બ્લોકેજ હોય, હાર્ટની પ્રોબ્લેમ હોય એના માટે બહુ સારી આવે. પછી આ મિલ્ક શેક છે, ઠંડાઈ, આવી ઘણી બધી વસ્તુ છે અમારી પાસે. આને કેવી રીતે ઉપયોગ કરવાનો? આ લૂઝ પાવડર છે. હા, 1 કપ પાણી લઈને 1 ચમચ પાવડર નાખી દેવાનું, 2 મિનિટ ગરમ કરી નાખવાનું, બસ. બીજું બસ કંઈ નથી. પી જવાનું. પી જવાનું. આની પ્રાઇસ શું છે? 180. અને કુરિયર મળે? ઓનલાઈન મળી જાય? ઓનલાઈન મળી જાય. તમારો નંબર બોલો તો. મારો નંબર છે 9374282500. કાર્ડ આપજો મને. કાર્ડ સાહેબ નથી, ફોટો થઈ ગયો. આ એક આમાં અર્જુનની તૈયાર છે ને, શું કહેવાય આને? સૂપ? અર્જુન છાલ એટલે શા કહેવાય ને? ઇન્ફ્યુઝન, લેમન અર્જુન ઇન્ફ્યુઝન. હા, શું કહેવાય? ચા કહેવાય ને ત્યારે શું બને? હા, ચા ટેસ્ટ કરાવો એમ કહું છું. અને આ આમળાનું પછી ટેસ્ટ કરાવજો. અને આ લસણની ચા છે, બધી ચા બનાવે છે. લેમનની. લેમનની? હા, તો લાકડાનું ગુલ છે. નમસ્કાર, હું કિશન દોદાતા, મૃગરાજ જુનાગઢ એસપીએન પ્રોડ્યુસર કંપની મેંદરડા જુનાગઢથી. આજરોજ તારીખ મિલેટ મહોત્સવ 2024 રાજકોટના બીજા દિવસે આજે અહીંયા મુલાકાત લેવા માટે બધાને આમંત્રણ આપીએ. અને તમે અહીંયા અમારા સ્ટોર પર જોઈ શકો કે પ્રાકૃતિક પ્રોડક્ટ્સ બધી અલગ અલગ વિવિધ પ્રકારના અનાજ, કઠોળ, દાળ, મરી મસાલા, સાથે સાથે ગોબર પ્રોડક્ટ્સની અંદર ગાયના ગોબરમાંથી બનાવેલી અગરબત્તી છે, મીણબત્તી છે, અને સાથે રાગીના ભૂંગળા તમને મળશે, રાગીની પાપડી જેવી અવનવી પ્રોડક્ટ્સો સાથે વાંસમાંથી બનાવેલા ટૂથબ્રશ છે, નીમ વુડના ગાંઠિયા અને એવી અનેક વસ્તુઓ સાથે અમે તમને પહોંચાડી આપશું આપના ડોર સ્ટેપ સુધી. તો એમના માટે કોન્ટેક્ટ કરી શકો છો 8160051999. મારું નામ છે મન પટેલ. આપણે મિલેટ્સમાંથી બનાવેલા કૂકીઝ લઈ આવ્યા છીએ. આ છે ભાવનગરના, નો મેંદા નો સુગર માંથી બનાવેલા છે અને હેલ્ધી પ્રોડક્ટ. જુવાર, રાગી, મિલેટ, કેસિવ એમાંથી બનાવેલા છે. બાળકો માટે બહુ સારા. કૂકીઝ છે, બિસ્કિટ. નમસ્કાર, કામધેનુ એન્ટરપ્રાઇઝ રાજકોટ. અમારા સ્ટોર ઉપર દરેક પ્રકારના પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલા કઠોળ, તમામ પ્રકારના મસાલા, કાચી ઘાણીનું તેલ, તલનું તેલ અને ઘી, મધ, દરેક પ્રકારની પ્રોડક્ટ અમારા સ્ટોર પર મળશે. રાજકોટમાં આયોજિત મિલેટ મહોત્સવમાં તારીખ 8 અને 9 ફેબ્રુઆરીના રોજ સરકાર દ્વારા આયોજન કરેલ મિલેટ મહોત્સવમાં ખૂબ જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. મારું નામ જયમીન હસોયા, ગામ ઘોઘાવદર, કૃષિ જીવંત વર્મી કંપની.
આપણે અહીંયા આવીએ છીએ કે આ છે આપણી પાસે લાઈવ અળસિયા છે જે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરે છે, બરોબર છે. તો આ ટાઈપના અળસિયા આવશે લાઈવ. જે આપણે આ ટાઈપનું ઓર્ગેનિક ખાતર તૈયાર કરશે, વર્મી કમ્પોસ્ટ કહેવાય એને, બરોબર છે. પછી આ વસ્તુ છે એ બધી ખોળ છે મિક્સ. આ લીંબોળી ખોળ છે, આ એરંડીનો ખોળ છે, આ કાજુનો ક્રશ છે, આ ઘન જીવામૃત છે. કયા કાજુ? ટૂંકમાં કાજુની ફોતરી આવે ને ઉપર, એનામાંથી તૈયાર થયેલું આ છે. આ ઘન જીવામૃત છે, એ પણ આપણે અહીંયા આવે છે. અને આ રહ્યું ને આ બધી વસ્તુ ટોટલ 7 આઈટમ મિક્સ થઈને આવી રીતના આપણે ખાતર તૈયાર કરીએ છીએ, જેને કહેવાય મિક્સ એરંડી ખોળ, મિક્સ લીંબોળી ખોળ. એ આપણે ઘોઘા હોટલમાં વેચાણ કરી શકીએ. 81 60 33 57 10 વિઠ્ઠલભાઈ વસોયા. ગરમી પણ અલગ આમાં છે ને ગરમી કમ્પોસ્ટ. આપણે ડીક્યુ ફૂડમાંથી આવીએ છીએ. ડીક્યુ પ્રાઇવેટ લિમિટેડ છે આપણી. આપણે પોતાની મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. મિલેટ ઉપરથી આપણે ઘણા બધા ચેવડા છે, ચવાણું છે, ફ્લેક્સ છે, બધું બનાવીએ છીએ. એમાં આપણે અત્યારે ફ્લેક્સ રાખેલા છે, ફુદીના ચણાદાળ છે, મટર જોર છે, ચણા મલાઈ છે, બધું ટૂંકમાં રોસ્ટેડ આવશે. ઓઇલ ઘી વગરનું આવશે તમારે. ઓઇલ ઘી વગર પ્લસ તમારે મેંદો એકેય વસ્તુમાં તમારે યુઝ નહીં થાય. આપણે એટલે આપણું ખુદનું મેન્યુફેક્ચરિંગ. ડૉક્ટર પલક, જે મિલેટ ફંક્શન છે મિલેટ એક્સપો 2025, તો મેં અહીંયા મિલેટની સ્પેશિયલ અવેરનેસ માટે હું 2020થી કામ કરું છું. અને મિલેટથી જે હેલ્થ ઉપર પણ જે ફાયદા થાય છે, તો એના માટે મિલેટની અવેરનેસ માટે જુદી જુદી વાનગીઓ મારા પોતાના માટે પણ અને લોકો માટે પણ એ લોકો ખાય અને અપનાવે, તો એવા પ્રયત્નો કરું છું. જુવારના ચૂરમાના લાડુ બનાવ્યા છે અને એ ગયા વર્ષે પણ ઘણી સક્સેસ ગઈ હતી વસ્તુ. આ વખતે રાગી અને ગોળમાંથી બનાવેલી કપકેક્સ છે. છોકરાઓને રાગીમાંથી ખૂબ ફાયદો થાય છે, કેલ્શિયમ અને આયર્ન. આ જે છે બિસ્કિટ, તો છોકરાઓ જનરલી બિસ્કિટ વગર રહી નથી શકતા, તો મેંદાના બિસ્કિટ ખાય બહારથી જે મળે છે એની જગ્યાએ મિલેટના બિસ્કિટ ખાય અને છતાં પણ થોડો સ્વાદ અને ટેસ્ટ આવે, તો એવો પ્રયત્ન કર્યો છે. રાજકોટ ધીમે ધીમે અરાઇવલમાં છે. પાસ્તા છે, નૂડલ્સ છે, આ જેમ આપણે મિલેટ્સ કે મેન મિલેટ્સ અત્યારે જેનું પ્રમોશન થાય છે, આ બધા એ છે. આ મેન આઈટમ બધી એમાંથી જ બને છે. મેંદો નથી અને 50% મિલેટ્સ હોય, 50% ઘઉં નહીં, મેંદો જરા બી નહીં. પછી આ પફ છે, આ રાગી સ્ટીક છે, પછી આ બધા કૂકીઝ છે, મિલેટ્સમાંથી જ બનાવવામાં આવે છે. એમાં ખાંડ નથી, એની જગ્યાએ ગોળ યુઝ કરવામાં આવે છે, મિલેટ્સ યુઝ કરવામાં આવે છે અને થોડોક ઘઉંને એ યુઝ કરવામાં આવે છે. મેંદા વગરના છે, બાળકો માટે હેલ્ધી છે, જે ખાવા હોય રેગ્યુલર યુઝમાં કરે એના માટે સારું છે, ભલા કરતાં ઘણું સારું. તમારો નંબર આપજો. 9723538378.